ભગવાનનો સ્વભાવ એવો છે. કઈ વાંધો નહીં, હશે ભલે એમ કરીને ભગવાને ઇન્દ્રને ભૂલની ક્ષમા આપી છે. પણ એમ નહીં, પછી ઇન્દ્રને પણ કંઈક કરવું પડે ને. ઇન્દ્રએ બધાય દેવતાઓને આજ્ઞા કરી છે. કામધેનુ અને કપિલાના દૂધ ભેગા કર્યા છે અને 12 મેઘોને વળી પાછી આજ્ઞા કરી છે કે હવે ઝરમર ધારે વર્ષો. અને ઇન્દ્રએ દૂધના કળશ ભરી અને ભગવાન શ્રી કૃષ્ણચંદ્ર પરમાત્મા ઉપર એનો અભિષેક કર્યો છે. ભગવાન એનાથી પુષ્ટ થયા છે, રાજી થયા છે, ઇન્દ્રને આશીર્વાદ દીધા છે. અને જતા જતા ઇન્દ્રએ ભગવાનની સ્તુતિ કરી છે. વિશુદ્ધ સત્વમ તવ ધામ શાંતમ તપોમયમ ધ્વસ્ત રજસ્તમસ્તમ માયામયોયમ ગુણ સંપ્રવાહો ન વિદ્યતે તે ગ્રહણાબંધ. પિતા ગુરુસ્ત્વં જગતાધિ હે જગતના અધિપતિ, જગતામ અધીશો, મેં આપને ઓળખ્યા ને ક્ષમા કરો. આપ પિતા છો, આપ જ ગુરુ છો અને આપ જ જગદીશ છો. આપ જ આ જગતને ધારણ કરવા વાળા છો. દુરત્યય કાલ ઉપાકદમ હિતાય સ્વેચ્છા તનુભિઃ સમીહસે માનમ વિબધૂન્વન જગદીશમાના. હે નાથ, હે લીલાધર, કૃપા કરો.